નાના અમથા મશીનમાં આ એક જાતના ઝીણા ચોખા, આ એકદમ આખા ચોખા અને એનાથી પણ આગળ એક બીજી જાતના એ મિડલ સાઇઝના ચોખા. તો મશીન તો એકદમ નાનું અને એનું કામ તો બહુ મોટું છે. અને આ કોથળા જેવું એ પાઇપ નથી અને એમાંથી તો કંઈક. હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? જય જવાન જય કિસાન. તો છે ને હમણાં 12 વાગ્યા છે અને આપણે જવાનું છે ગામમાં, મિલે જવાનું છે. કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. અને હમણાં જમવાનું છે. પહેલાં આર્ય કહી દીધું, તમે બની રહેજો વિડીયોમાં. જય સ્વામિનારાયણ. હા હા, તો હમણાં છે ને જમી લઈએ અને પછી આપણે નીકળીશું ભાઈનું ટ્રેક્ટર લઈને. એમ તો વહેલા આવી ગયા હતા, સવારમાં જ જવાનું હતું, પણ ટ્રેક્ટર બગાડ્યું એટલે કારીગરને લાવ્યા, રિપેર કર્યું, પછી જવાનું થશે. એટલે મોડું થઈ જશે હવે. તો આપણે બપોરે જવાનું છે ડાંગર ભેળાવા. ડાંગર ભેળાવા જઈએ છીએ અમારા ગામની મિલે. કેવા ચોખા પડે જોવા તો વિડીયોમાં બની જશે. અને બાપાનો ટ્રેક્ટર લઈને જવાના છે હવે. ક્યારની સફાઈ કરીને રાખી હતી, તો આજે ટાઈમ મળ્યો. એમ તો સવારમાં જ જવાનું હતું, પણ પાછળ મૂકી દે. આજે તારે બી જવું બેટા? જવાનો કે નહીં? ચંપલ પહેરવા. આજે પડી ગયો હતો ને તો અહીંયા વાગેલું. અરે આ બાજુ જોજે. ઊભો થા, ઊભો થા. આ બાજુ આવતો રે. કઈ વાગેલું તને? આજે ને અહીંયા વાગી ગયેલું. આ જુઓ પડી ગયો તો. આ બધું પગ લાંબા કર. આર્ય બાબાઈ એમ કે. કોઈને બાબાઈ કે બેટા? બધાને જય સ્વામિનારાયણ. હાથ જોડ દો. આર્યન કેતા મમ્મી પપ્પા બધાને મેં ગાડી લઈને જાઉં છું હવે. તો આપણે આવી ગયા છે અમારા ગામના યોગેશભાઈને ત્યાં ચોખા કાઢવા માટે. મશીન એકદમ નાનું છે પણ એનું કામ તો બહુ મોટું છે. તો આપણે આગળ વિડીયોમાં બન્યા રહેજો. અહીંયાથી ડાંગર નાખવાની આ જાયનો છે. અહીંયા ડાંગર પડે અને અહીંયા રહેતા અને આ રીતના પડે તો અહીંયા છે ને આખા ચોખા પડે. હા, અને આ છે ને એકદમ ઝીણી કંકી પડે અને આ એકદમ એનાથી ઝીણી કંકી. ગાડી ભરાઈ ગઈ છે. સાઈડ પર હટાવી લેવા પછી ગાડી બસ બસ હજી જરા આવા ચોખા પડે છે. એકદમ સરસ ચોખા પડે છે. એ તો આ બાજુ જે કુસ્કી નીકળે ને તેને હટાવે છે. આર્ય પણ છે. આર્ય
એકદમ આ ઝીણી કણકી પડે, એ એક જાતની પડે, એકદમ ઝીણી જુઓ. અને આગળ આ પડે છે એ સારા આખા ચોખા પડે. અને જે આગળ બીજા છે ને એ એનાથી થોડીક ઝીણી કંચી, એ રીતના 3 જાતના અલગ પડે. અને ડાંગર સાફ ના કરી હોય ને તે પણ અલગથી પડી જાય છે, એ નીચે જ પડી જવા દે. છોકરાઓ શેરી રમત રમે છે. કેતવના ભાઈબંધ છે અહીંયા હરી, અને અહીંયા એક મોનાલી છે. હે ને કેતવ? હરી આ કેતવ ટ્રેક્ટરમાં જો ને ધૂળવાળો થઈ ગયો કેવો. મેં જોઉં છું ને અહીંયા રમે છે. બેડાવીને અંદર મૂકી દીધા છે. હવે બે એક બાસ્કો છે હવે બાકી. પોના 100 થઈ ગયા અને હમણાં ચોખા પીલાવીને આવી ગયા. મમ્મી પપ્પા, મેં થોડીક જ વાર ગયેલો, બધા લેવા મૂકવા જ જવાનું થયું મારે. સૌથી વધારે આર્ય વધારે રોકાયો હે ને? હા. અને ત્યાં ખાઈ લીધું તેમના ઘરે, ચા બનાવી છે તો હવે ચા પી લઈએ આપણે. તાને નહીં પીવી? એમ ચા, ગરમા ગરમ ચા, ગરમા ગરમ ચા.